તમને બધાને ખબર છે કે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડોદરા, છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો આ એકમાત્ર રસ્તો હતો અને જુલાઈ 28-29 જુલાઈ 2023ના રોજ આ ભારાજ નદીનો પુલ તૂટી ગયો અને પુલ તૂટ્યા બાદ આ વિસ્તારની જનતાને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે અનેક વખતે અહીંના સ્થાનિક સરપંચો, તાલુકા જિલ્લાના સભ્યો હશે કે અહીંના આગેવાનો હશે, અમારે આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખ, મહામંત્રી વિનુભાઈ અને બધા જ લોકોએ ખૂબ રજૂઆતો કરી, અહીંયા ધરણા પણ કર્યા। ત્યારે સરકારે એને ડાયવર્ઝન કરવા માટેની પરવાનગી આપી। શરૂઆતમાં જ્યારે ડાયવર્ઝન 2024માં બનાવવામાં આવ્યો એમાં 2 કરોડ ને 34 લાખ રૂપિયા એમણે બિલોની ચૂકવણી કરી અને એ ડાયવર્ઝન પર ફરી બીજા 4 કરોડ રૂપિયા એને જ રિપેરિંગ કરવાને એને જ બનાવવા માટે બીજા 4 કરોડ રૂપિયાની ચૂકવણી 2025માં માર્ચમાં કરી। તમે વિચાર કરો, પ્રજાના ટેક્સના 6 કરોડ 34 લાખ રૂપિયા નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા એજન્સીને ચૂકવવામાં આવ્યા છે ડાયવર્ઝન પર આજે આપણે ઊભા છે। ડાયવર્ઝન તમે જોયું હશે, અહીં નદીની માટી, નદીની રેતી અને જે મળ્યું તે ભરી દીધું છે અને ભૂંગળા મૂકીને ડાયવર્ઝન બનાવ્યું। ત્યારે આ ડાયવર્ઝન ફરી તૂટી ગયું અને આજે 3 ચોમાસા 3 વર્ષથી લોકો અહીંયા હેરાન થાય છે, પરેશાન થાય છે અને લોકો હાલાકી વેઠે છે। પણ સૌથી વધારે વિચારવા જેવી ગંભીર બાબત એવી છે કે અમારી સરકાર અમે કરીશું તે થશે। અમને કે લોકો એ નેતાઓ હમણાં ભાષણમાં કહેતા હતા કે ચૈતરભાઈ અમારો વિકાસ જોવા આવે, અમે આ વિકાસ જોવા આવ્યા છે ભાઈ તમારો। તમને શરમ આવી જોઈએ। આ જનતાએ જે ડાયવર્ઝન પોતાના ખર્ચે બનાવ્યું છે, આ જનતા ડાયવર્ઝન પરથી તમે ગાડીઓ લઈને ઉતરતા હશો તો તમને શરમ આવી જોઈએ। તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબવાનું છે। એક બાજુ એમના મોટા મોટા ફાયફાઓ થાય છે અને આજે પ્રજા 3 વર્ષથી હેરાન થાય છે। 3 ચોમાસાથી 5 વાર પ્રજાના પૈસે પ્રજાએ સ્વયંભૂ ડાયવર્ઝન બનાવેલું છે, તો એ નેતાઓને શરમ આવી જોઈએ। તમારી સરકારમાં તમારાથી આટલું માંગ નહીં કરી શકાય, તમારી સરકારમાં આટલી અવાજ તમારાથી નથી થતો, તો તમે કયા પ્રકારના નેતા બનીને અહીંયા ફરો છો? અહીંયા મોટા વાઘ બનીને ફરો છો અને તમારાથી આટલું કામ નથી થતું। પણ અમે સ્પષ્ટ કહીએ છીએ, આજે હું તમારી વચ્ચે અહીંયા આવ્યો છું। નેશનલ હાઈવે ઓથોરિટીને પણ અહીંથી આપણે જઈને મળવાનું છે એમની કચેરી પર અને એમને કહી દેવાનું છે આજેથી સત્વરે જો આ ડાયવર્ઝનની કામગીરી નહીં ચાલુ થશે, આવનારા દિવસોમાં જે આ નેશનલ હાઈવે 56ની પૂરજોડમાં કામગીરી ચાલુ છે એ કામગીરી પણ અમે અટકાવીને ઊભા રહીશું। અમારા વિસ્તારમાંથી લાખો મેટ્રિક ટન રોજને રોજ રેતીઓ તમે લઈ જાઓ છો। રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે, ડીએમએફ ફંડ તમે વાપરો છો અને અમારા પ્રજાના ટેક્સના પૈસાથી આ બજેટ બનીને આવે છે અને તમે કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ અને નેતાઓ બનીને ભ્રષ્ટાચાર કરો એ હવે અમે ચલાવી લેવાના નથી। ત્યારે સાથીઓ, આ ભારત નદીનો ડાયવર્ઝન તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે, બ્રિજની કામગીરી પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે, એ જ માંગણી સાથે હમણાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર નેશનલ હાઈવે ઓથોરિટીને મળવા બોડેલી આપણે બધાએ જોવાનું છે અને તટસ્થ જવાબ આપણે માંગવાનો છે અને તાત્કાલિક આ કામગીરી ચાલુ કરવામાં આવે એ માંગ સાથે જ આપણે આગળ વધવાનું છે। એ વાત સાથે આજે અમે અહીંયા આવ્યા છે। તમે બધા અહીંયા ઉપસ્થિત થયા અને તમે જે તમારી વેદના અમને બતાવી, તમે રજૂઆત કરી, ખરેખર અમને સાંભળીને ઘણું દુઃખ થયું। અમને હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે, પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી। એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી, એ જોયું છે। હવે આપણે આવ્યા છે, હવે જો કામગીરી નહીં થશે તો આપણે સરકારને બતાવી દઈશું કે આ વિસ્તારના લોકો પણ કોણ છે। આવનારા દિવસોમાં જો આ કામગીરી સત્વરે ચાલુ નહીં થાય તો નેશનલ હાઈવે 56માં જે હમણાં ઝાડો કપાઈ રહેલા છે, હજારો ઝાડો રોજના કપાય છે, એ પણ અટકાવી દઈશું। નેશનલ હાઈવેની કામગીરી પણ અટકશે। જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે। એ જ વાત સાથે હમણાં અહીંથી
અમે નેશનલ હાઈવે ઓથોરિટી બોડેલી કચેરી ખાતે જઈ રહ્યા છે એજ્યુકેટિવ એન્જિનિયરને મળવા માટે, ત્યારે તમે પણ અમારી સાથે બધા પધારો એવી સૌને અપીલ કરું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર.